હજી મોસાન શહેનશાહ ફરવારવા હંમેશા હંમેશા સલામત રહે. હજી મોસાન શહેનશાહ ફરવારવા હંમેશા હંમેશા સલામત રહે. સાંભળો, ભૂત બંગલામાં આજ કાંઈક નવીન છે, અને શું નવીન છે ને એ હું તમને કહું. તો આજ ભૂત બંગલામાં રાજ તિલક થાય છે. આ ભૂત બંગલાનો નવો રાજા કોણ એનું આજ ગઠન થાય છે. કેમ કે જૂના રાજાને ડાયાબિટીસ હતું એટલે મરી ગયો છે, એટલે નવો રાજા હવે જો આને કરે છે તો આનું આજ રાજ તિલક થાય છે અને રાજગાદી આને હોપવાની છે. આ ભૂત બંગલો દેખાય તો આમાં ઘણા બધા બહારના મહેમાન આવ્યા છે રાજ તિલક કરવા, નવા નવા. તે બધા તમને હું દેખાડું. તો જો હન પેલા તો આ બીજા ક્યાંક બીજા ભૂતના રાજમાં આવ્યો છે આ રાજ તિલકમાં ભાગ લેવા. પછી જો આ ઢીમડારો ક્યાંક બીજેથી આવ્યો છે ભાગ લેવા રાજ તિલકમાં. પછી જો એવા કેટલાય છે, જો આ મોટા દાંતવાળો, આ બધા એના ભૂતના બધા નેતા ભેગા થયા છે, મોટા મોટા વડીલ. પછી જો હજી જો ખોપરી, તો આ યમણામ રાજા ન થાય, ભૂતના બધા ભેગા કરવા પડે. તો જો આ ઘણા જો આ સિગરેટ વાળી ડાકણ ક્યાંકથી આવી છે રાજ તિલકમાં ભાગ લેવા. બાકી ઘણા બધા આઈના છે. જો આ ડબલ માથા, આ ડબલ માથારો જો એક આ માણસ છે ને એને આ ખાઈ ગયો છે, એ અહીં લબડે છે પછી આ ક્યાંકથી આવ્યો છે બીજા રાજમાંથી. તો બધાએ નક્કી કર્યું કે ભાઈ આને આપણે રાજા બનાવવો છે. તો આ બધા ભેગા થઈ ને ભૂત બંગલામાંથી હેઠા ઉતરી અને અત્યારે આનું જૂનું જે રાજપાટ હતું ને, જૂનું આ નવું છે, અહીંયા જાય છે રાજ તિલક, અહીંયા થાય અહીં નહીં. એમ તો આવડા જૂનું વસ્તુ ભૂલે નહીં, તો બધા અહીંયા જાય છે, અહીંયા રાજ તિલક કરવાના છે. તો હારે હારે મને આમાં આમંત્રણ મળ્યું છે એટલે આ રાજ તિલકમાં હું આવ્યો છું. તો આ રાજ તિલક કેવી રીતે થાય છે, ક્યાં થાય છે, એ બધું હાલો આપણે તમને દેખાડું, આખો વ્લોગ જોજો. તો હવે હરવે હરવે આપણે આગળ વધીએ અને આપણે થોડુંક ગાવી. હાલો. હજી મોસાન શહેનશાહ ફરવારવા હંમેશા હંમેશા સલામત રહે. હંમેશા હંમેશા સલામત રહે. હજી મોસાન શહેનશાહ ફરવારવા હંમેશા હંમેશા સલામત રહે. હંમેશા હંમેશા સલામત રહે. હજી મોસાન શહેનશાહ ફરવારવા હંમેશા હંમેશા સલામત રહે. હજી મોસાન શહેનશાહ ફરવારવા હંમેશા હંમેશા સલામત રહે. સાંભળો, તો આ ભૂતના જૂના રાજપાટે આપણે પહોંચી ગયા છે અને અહીંયા થોડીક વારમાં રાજ તિલક થવાનું છે. અને આને ઓળખો છો? આ છે આ બધાય ભૂતના ગુરુ, અને રાજ તિલક આના હાથે જ થાય, બીજાના હાથે ન થાય. તો જો એ બધું વિધિ કરવા હાટું તૈયાર લઈને ઊભા છે. અને આ તલવાર, આ કોઈ જેવી તેવી તલવાર નથી, આ ભૂતનો રાજા હોય એ જ રાખીએ કે. અને આ તલવાર આ ભૂતને હોપશે એટલે એ રાજા, અને પછી આ બધા એની પ્રજા ગુલામ. તો આપણે રાજ તિલક જોવાનું છે. તો વિધિ ચાલુ થાય છે. જો તો આ થોડીક વારમાં ભૂતની વિધિ ચાલુ થાય છે. ભૂતને સાંડલા બાંડલા કરશે અને પછી તલવાર હોપશે. તો જો આ ભૂતના ગુરુ મંડાઈ ગયા છે હવે. એ આ સોખલીએ વધારી દીધો રાજાને, અને આ આપી એને રાજાની તલવાર ને. હવે રાજા તૈયાર છે. જોયું બધાય નીમાં આપણે નમવું પડશે. તો જોયું બધાય ઝૂકી ગયા. શું કામ ઝૂકી ગયા? કે આ રાજા થઈ ગયો. હવે આ બધા રહ્યા ને ભૂતના એના ગુલામ. હવે આ રાજા કેમ જ કરવાનું, હવે આનું જ હાલે, બીજા કોઈનું ન હાલે. જો બધા ઝૂકી ગયા, આપણે ઝૂકવું પડ્યું અહીંયા, અહીં ન હાલે. હવે આપણે આ રાજા થઈ ગયો. હવે તાતાની વિધિ જે લાંબી હાલ છે, આ જે રાણી પાસે લઈ જાય છે ને આ વિધિ આખો દી હાલ છે. આપણે અહીંથી નવ જાવી. તો રાજાજી હવે અમે જાવી છીએ હો. અને આમ જો હેપીને રાજપાટ રાખજો હો. હા એમ ધ્યાન દેજો રાજમાં કાંઈ નકરી રાણી એમ ન દેતા. પણ ભૂત બંગલાને અહીંયા આવશું હોય મેં આવવા દીજો આ એમ. તો હવે આપણે હરવે પોસા પૈયા નીકળી જાય અને આની વિધિ તો ચાલુ રહી શકે, કરશે જ આવડા. તો સાંભળો, હવે તમને આ
ભૂતનું રાજ તિલક કેવું લાગ્યું કોમેન્ટમાં લખીને કીજો. જો સારું લાગ્યું હોય તો કોમેન્ટ કરજો અને ફરીવાર આપણે મળશું કાંઈક નવા વ્લોગમાં. તારે કે ટાટા બાય બાય. તો હાલો જોઈ તો પગે લાગવા મીના છે બધાય. આપણે હાલો રાજ તિલકમાં મજા આવી હો ભાઈ, બહુ મજા આવી.